બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ મનરેગામાંથી સામે આવેલા એક મહાકૌભાંડની। વગર મજૂરીએ થયા માલામાલ, ન કોઈ શ્રમ છતાં છલકાયા બેંક ખાતા। પહેલા વડોદરા અને પછી મહેસાણા અને હવે મહીસાગરમાં થયો છે મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે મનરેગા હેઠળ ચેકડેમ ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી। જો કે આ કામગીરી સ્થળ પર નહીં પરંતુ કાગળ પર કરવામાં આવી હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલો ત્યારે સપાટી પર આવ્યો જ્યારે અનિલ મોદી નામના કરિયાણાના વેપારીના ખાતામાં મજૂરીના રૂપિયા 22,000 જમા થયા। અનિલ મોદી વ્યવસાય દુકાનદાર છે। તેઓ કે તેમનો પરિવાર ક્યારેય મજૂરીએ ગયા નથી, તેમ છતાં મનરેગા યોજના હેઠળ તેમના બેંક ખાતામાં જમા થયા રૂપિયા 22,000। અહીં સવાલ એ સર્જાય કે અનિલ મોદીના ખાતામાં 22,000 રૂપિયા આવ્યા ક્યાંથી। આ મામલે જ્યારે અનિલ મોદીને પૂછવામાં આવ્યું તો તેઓએ ગોળ ગોળ જવાબો આપવાનો પ્રયાસ કર્યો। વનીકરણના કામ, અને એ સિવાયના કોઈ કામ, રસ્તાના કામ, માટી મેટલ રસ્તાના કામ। એ કઈ જગ્યાએ ચાલે છે તમારા કામ? અત્યારે તો નથી ચાલતા, અત્યારે ચોમાસું હોય અત્યારે કોઈ કામ ચાલતા નથી। પણ આ વર્ષમાં તમે કોઈ કામો કરેલા? ના, અત્યારે વનીકરણનું એકલું કામ લીધું। હવે સવાલ એ સર્જાય કે અનિલ મોદી અને એમનો પરિવાર ક્યારે મજૂરી ગયો, કોણે હાજરી પત્રકમાં એન્ટ્રી કરી, કોણે કામગીરીના ફોટો અપલોડ કર્યા। અનિલ મોદીના ખાતામાં રૂપિયા જમા થયા બાદ કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। સ્થાનિકોનો દાવો છે કે જ્યાં મનરેગા હેઠળ કામગીરી કરવાની હતી તે સ્થળો પર જેસીબીથી ખોદકામ જ કરાયું છે। ખોદકામ માટે એક પણ મજૂરને કામ સોંપવામાં નથી આવ્યું। તળાવ પણ ઊંડું ન કરવામાં આવ્યાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। તો એ ગોદેલું છે ના ગોદેલું આશે જેસીબી થી કામ કર્યું? જેસીબી તો મનરેગામાં તમને મજૂરોને મજૂરી આપી ખરી? મજૂરોને મજૂરી મળી જ નથી, પછી મજૂરોને આયા જ નથી, મજૂર આયા જ નથી। કોમ પર આયા કોઈ ગલી પર કોઈ મજૂર નથી આયા। ના ભાઈ, એ ઊંડું નહીં કર્યું, ખાલી સેમ લીધું એમ જેસીબી થી અને ચેકડેમ ખાલી માટી જ નાખી। ચેકડેમ ધોવાઈ ગયો। પાણી ક્યારે આવેલું? પાણી સુમાવાનું આવ્યું, બજારનું પાણી। ચેકડેમ ધોવાઈ ગયો। તો કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ પડ્યો। મહીસાગરના જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે દાવો કર્યો કે જિલ્લામાં ગામે ગામ અનિલ મોદી જેવા બોગસ લાભાર્થીઓ છે જેમના ખાતામાં વગર કામે નાણાં જમા થઈ ગયા છે। કોંગ્રેસનો આરોપ છે કે નોકરિયાત ધંધારથી સરપંચ જેવા હોદ્દા ધરાવતા લોકોના ખાતામાં નાણાં જમા થયા છે। મોદી છે, અનિલ મોદીના જે નામ આપ્યું એવા તો કેટલાય મોદી આખા તમે મહીસાગર જિલ્લામાં સમગ્ર ત્રય ગુજરાતમાં જુઓ તો એક પણ કામ મનરેગા નીચે જે ચાલે છે આ બધા કામો વગર ચેકડેમ ઉડા કરવાનું કામ મંજૂર થાય અને પૈસા ઉપડી જાય। જે નોકરી કરતા હોય એમના નામે જો પૈસા ચૂકવણું થતું હોય અને જે લોકો ખરેખર સરપંચ જેવા હોદ્દા પર હોય અથવા તો ડેલિગેટ જેવા પર રહ્યા હોય એ માણસો ક્યારેય કામ કરવા જતા નથી। તો મનરેગા યોજનામાં સામે આવેલા કૌભાંડ મુદ્દે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓએ પણ હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો। અધિકારીએ જણાવ્યું કે એક સપ્તાહ પહેલા તેઓએ ચાર્જ સંભાળ્યો હોવાથી આ મુદ્દે કંઈ કહી શકે તેમ નથી। હું હાલ બદલી થઈને 14 તારીખે જ આ કચેરીમાં હાજર થયો છું। આવી કોઈ ઘટના મારા ધ્યાન ઉપર આવેલી નહોતી, પરંતુ જે કંઈ બન્યું હશે એની સ્થળ તપાસ કરી જે કંઈ કરવાનું થશે તે સરકારી રાહે કાર્યવાહી કરી અને જે કંઈ હશે એ કરવામાં આવશે। મનરેગા યોજનામાં કૌભાંડ એ કોઈ નવી વાત નથી। અગાઉ વડોદરા, મહેસાણા સહિત અનેક જિલ્લામાં કૌભાંડનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। ત્યારે કૌભાંડ મુદ્દે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો પૂર્વ આયોજિત કૌભાંડની હારમાળા સામે આવી શકે તેમ છે। જોવાનું એ રહ્યું કે હવે આ કેસમાં તપાસ થાય છે કે કેમ।